સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરામાં ડિપ્થેરિયાનો શંકાસ્પદ કેસ, 7 વર્ષના બાળકનું મોત। 2017 પછી ફરી ડિપ્થેરિયાનો કાળો પડછાયો ધાનેરા પર, આરોગ્ય વિભાગ એક્શનમાં। જય જવાન જય કિસાનના નારા સાથે બનાસકાંઠામાં ખેડૂતો ઉતર્યા મેદાને। ખાતરના ભાવ વધારાની કુદરતી આફતનું વળતર ચૂકવવા ઉગ્ર માંગ। સરકારની લાલ આંખ, ગરીબોના નામે રાશન લૂંટતા નકલી ગરીબો પર તવાઈ। ડીસામાં 1259 કાર્ડ રદ। રણની કાંધીએ બિરાજેલા લુણેશ્વર મહાદેવના મંદિર પર શ્રાવણના સોમવારે ઉમટી ભક્તોની ભીડ। ચામડીના રોગ મટાડતી પાતાળ ગંગામાં ભક્તોએ લગાવી ડૂબકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાના થાવર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભીલ સમાજના એક 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયું છે। આ ઘટના બાદ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે। થાવર ગામના એક બાળકને તાવ આવતા તેને ધાનેરા, ડીસા અને પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યાંના તબીબોને બાળકમાં ડિપ્થેરિયાના વાયરસની શંકા જતા તેમણે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી। જોકે કમનસીબે બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમે તાત્કાલિક થાવર ગામની મુલાકાત લીધી હતી। તેમણે ભીલ સમાજના પરિવારો અને શાળાના બાળકોનું આરોગ્યલક્ષી નિરીક્ષણ હાથ ધર્યું। આ તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી કે મોટાભાગના બાળકોનું રસીકરણ થયું નથી, જેના કારણે આ વાયરસ ફેલાવાની આશંકા વધી ગઈ છે। આજે અહીં ગામના અંદર દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ, એટલે જિલ્લાથી હું RCHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસ અહીં તપાસ માટે આવેલ છું। આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે, ડિપ્થેરિયા રોગ છે, અને એના માટેનું ઉપાય એક જ છે, એને અટકાવવું હોય તો રસી લેવી પડે। દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે। લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે। અમે આજે એમને આ વિશ્વાસ અપાવ્યા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે। અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર 5મા અને 10મા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે ડિપ્થેરિયા માટેની। તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો, એટલે લોકો રસી અપાવે। આજે સ્કૂલમાં પણ તપાસ કરી, ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાઈ ના શક્યા હોઈએ, કદાચ શાળાની પણ ભૂલ હોય, તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય, એના માટે 4 વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી આવીને બધા બાળકોને લઈ ગયા, રસી ના કરવા દીધી। જોકે મને લાગે છે કે આજે જે અમે સંદેશ આપ્યું છે અહીંયાની સ્કૂલના અંદર, અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈ અને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે। સાથે સાથે કોઈ પણ આવું શંકાસ્પદ કેસ દેખાય તો અમે એમને આગ્રહ કર્યું છે
કે સરકારી દવાખાનાના અંદર એની સારવાર તદ્દન મફત થાય છે. એટલે એવું કોઈ બાળક હોય તો સિવિલ હોસ્પિટલમાં લઈ આવે. એના માટેની જે એન્ટી ડિપ્થેરિક સિરમ આવે છે જે મોંઘું છે એની સારવાર પણ ત્યાં થાય અમે સુનિશ્ચિત કરીશું. અને એનું સ્ટોક પૂરતું સિવિલ હોસ્પિટલોને એના માટે અમે સિવિલ સર્જનશ્રીને પણ આજે જાણ કરી દઈએ છીએ. આજુબાજુના તમામ વિસ્તારોના અંદર સ્કૂલોના જે રસીકરણ થાય છે એમનું ફરીથી અમે એકવાર ક્રોસ ચેક કરાવીએ છીએ. અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને CDPO શ્રીને પણ અમે પત્ર દ્વારા જાણ કરીશું કે જ્યાં પણ રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ અને બધાને રસી મુકાવવી ફરજિયાત છે. આવી રીતનું અમે આયોજન આખું બનાવેલું છે ને એના ઉપર એનું અમલવારી થાય આ અમે સુનિશ્ચિત કરીશું. આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ વર્ષ 2017માં પણ ધાનેરાના લવારા ગામમાં ડિપ્થેરિયાથી 3 બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. ડિપ્થેરિયા એક ચેપી બેક્ટેરિયલ ચેપ છે જે ગળા અને નાકની મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે. જોકે સમયસર રસીકરણ કરાવવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બાળકોમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. મૃતક બાળકના પિતા પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર તેમના 7 વર્ષના દીકરાનું 1 અઠવાડિયાની સારવાર બાદ અવસાન થયું છે. આ દુર્ઘટના બાદ ભીલ સમાજના આગેવાન અમથાભાઈ ભીલ સહિત પરિવારો રસીકરણ માટે આરોગ્ય વિભાગને સહકાર આપી રહ્યા છે. અઠવાડિયાથી બાબલો બીમાર હતો, કોઈ આવ્યું નહીં આરોગ્ય કેન્દ્રવાળા. પહેલાંથી તાવ આવી ગયો. તાવથી પછી ડીસા ગયા ગોપીવાળા કીધું કે સિવિલમાં જતા રહો. મેં સિવિલમાં ના ગયા, હિરેન પટેલમાં ડીસા ગયા. ત્યાં ડૉક્ટર કીધું સારું થઈ જશે પણ કોઈ ગેરંટી નહીં એમ કીધું. અઠવાડિયું સુધી ઓફ થઈ ગયો. કેટલી ઉંમર હતી? 7 વર્ષની ઉંમર હતી. કેટલા બાળકો હોય તમારે? અમારે 2 બાળકો હોય. આ નાનો હતો. શું પછી શું થતું હતું એને? શું થતું હતું બાળકને? બાળકને તાવ આવ્યો પછી ગળામાં ગળો ગરાઈ ગયું, બધું ગળાથી થઈ ગયું. અત્યારે શું કોઈ આયા આરોગ્યમાંથી? અત્યારે આરોગ્યમાંથી કોઈ આવ્યું નથી. દવાખાનામાં એક આરોગ્ય સાહેબ આવ્યા હતા એટલે કીધું કે સારું થઈ જશે એમ કંઈ જતા રહ્યા. પછી કાલે એક પાછા આવ્યા હતા. એવું થયું. આ છોકરો 7 વર્ષનો હતો, 3જું ધોરણ લાગે ભણવા જતો હતો. આપણે સ્કૂલ આ રહ્યા ને મમાજીરા ગોળિયા વાળી જ્યાં એને તાવ આવ્યો નોર્મલ. એટલે ગામમાં એક વખત ટ્રીટમેન્ટ થોડી કરીને પછી ધાનેરા ગયા. ધાનેરાવાળા કે ડીસા જાઓ એટલે ડીસા ગયો. છતાંય છોકરો ઓફ થઈ ગયો. કાલે 8 દાડે હતા. 2 દાડા પહેલો અગાઉ તાવ આવેલો, એને કુલ 10 દિવસ જેવો છો તાવ જેવો. પણ આજે આખી ટીમ આવી હતી ધાનેરા અને ડીસા પાલનપુરથી આવ્યા હતા. આરોગ્ય ખાતારા સાહેબ બીજા બાદ છોકરાને હમણાં હાલ રસી દેવાનું ચાલુ કરાવી દીધું છે ને સ્કૂલમાં પણ લેવાનું ચાલુ જ છે. કોઈ પણ વ્યવહાર છે તો અમે કહીને મિટિંગ બોલાવશે બધા કોરમોરે બધાની ભલામણી કરીને હમણાં હાલી પણ અમારી હાજરીમાં રસી ચાલુ છે. છોકરાને આરોગ્યવાળા બધા આવ્યા. રસી લેતા નહીં એવું જાણવા મળ્યું કે ના, રસી લે પણ અમુક નહીં લેતા. એમ ખોટું બધી મનક બી આવે કે રસીથી મરી જાય, પણ કોઈ રસીથી લીધા એવા ચાલશે નહીં. અમે એવું બધું સમજાવવા હમણાં હાલી પણ ચાલુ છે ને મિટિંગ પણ બોલાવવાની છે. અહીંયા HMC મિટિંગ કમિટી આવે એ પણ આપણે મમાદીરા ગોળિયામાં એ રસી લેવડાવશે લગભગ બધાને કંઈ નહીં. આજે પણ એક છોકરો બીમાર થયો છે એટલે ડીચા લઈને ગયા છે એના મા બાપ. એને પણ આ ગળાની તકલીફ છે. આ મર્યો એ ગળામાં જ તકલીફ હતી. આ ઘટના દર્શાવે છે કે બાળકોનું સમયસર રસીકરણ કેટલું જરૂરી છે. વાલીઓએ કોઈ પણ ગેરસમજ કે માન્યતા વિના પોતાના બાળકોને ગંભીર રોગોથી બચાવવા માટે રસી અવશ્ય અપાવવી જોઈએ. હાલમાં વધુ એક બાળકને પણ સારવાર માટે પાલનપુર લઈ જવામાં આવ્યો છે. પાલનપુરથી એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે. પાલનપુર નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે માનવતાને શર્મસાર થવું પડ્યું છે. અહીં એક બિનવારસી મૃતદેહને સ્મશાન ગૃહ સુધી લઈ જવા માટે કચરાની ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં છેલ્લા 3 દિવસથી એક બિનવારસી મૃતદેહ રાખવામાં આવ્યો હતો. આ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે પાલિકાએ તેને કચરાની ટ્રોલીમાં લઈ જવાનો નિર્ણય લીધો. આ મૃતદેહને ખુલ્લા પગ સાથે ટ્રોલીમાં રાખવામાં આવ્યો હતો, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ પાલનપુર નગરપાલિકાની સંવેદનશીલતા અને બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે. શું મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવા માટે કોઈ અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી? શું એક મૃતદેહને પણ માન સન્માન સાથે અંતિમ વિદાય આપવી એ આપણી સામાજિક જવાબદારી નથી?
આ ઘટનાની તસવીરો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પાલિકાના આ અમાનવીય કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે અને આવા કૃત્ય ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે. પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પાસેથી અબોલ પશુધન ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી લીધી હતી, જેમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરેલ 70 અબોલ પશુઓ મળી આવતા તેઓને કાંટ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. પાલનપુરના ગૌરક્ષકોને બાતમી મળેલી કે રાજસ્થાનથી અમદાવાદ તરફ કતલખાને ગાડી લઈ જઈ રહી છે, જેથી ગૌરક્ષકોની ટીમે અલગ અલગ જગ્યાએ બેસીને વોચ ગોઠવી હતી. દરમિયાન જૂના આરટીઓ સર્કલ પાસેથી એક શંકાસ્પદ ટ્રક મળી આવી હતી, જેમાં તપાસ કરતા ટ્રકમાં ડબલ પાર્ટેશન કરી ખીચોખીચ ભરેલા અબોલ જીવો મળતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી, જેથી પોલીસની PCR આવતા અબોલ પશુધન ભરેલી ટ્રક પૂર્વ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી, જ્યાં ટ્રક ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી 70 જેટલા અબોલ પશુઓને કાંટ પાંજરાપોળમાં ઉતારવામાં આવ્યા હતા. આમ શ્રાવણ મહિનાના બીજા સોમવારે 70થી વધુ અબોલ પશુઓનો બચાવવામાં સતત 15 દિવસ ઉપરથી મહેનત કરતા ગૌસેવકોને સફળતા મળી હતી. સુઈગામથી સાંતલપુર, સામખિયાળી અને કંડલાને જોડતો અતિ મહત્વનો કસ્ટમ રોડ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે. રોડની બિસ્માર હાલતથી વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોએ રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળા કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતોનો ભય સતત વધી રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસ ચાલુ હોવાથી દુધોસણ નજીક આવેલા લુણેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ માટે આ રોડ જોખમી સાબિત થઈ રહ્યો છે. શ્રાવણ મહિના છે ને અત્યારે આ રોડ બહુ ખરાબ છે. આ રોડમાં તંત્રને થોડીક જાણકારી લેવી જોઈએ કે આ પબ્લિક ચાલતી જતી હોય છે અને ગાડીઓ નીકળે છે અને બ્રેક લાગે એમ નથી આ સાધનોને, અને એક્સિડન્ટ થવાની સંભાવના વધારે છે. તો રોડ બનાવવા જાણ કરવી. ખરાબ રસ્તાને કારણે વાહનોના ટાયર, સસ્પેન્શન અને અન્ય ભાગોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખાડાઓને લીધે ટ્રાફિક ધીમો ચાલે છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે. આ કસ્ટમ રોડ આવેલો છે, સોઈગામથી સિધાડા રોડ જાય છે અને શ્રાવણ મહિનાની અંદર લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ વારે ઘડે ચાલવાનું વધારે હોય છે આ રોડ, અને રોડને રિપેરિંગ કરે એવી અમારી તંત્ર પાસે માગણી છે. અને આ કસ્ટમ રોડ પર અવર જવર સાધનોની વધારે રહે છે, ખાડા ખૈયા ખૂબ છે, એટલે તંત્રને રિપેરિંગ કરવા માટે અમારી માંગ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ રોડનું કામ હલકી ગુણવત્તાનું હતું, જેના કારણે રોડ ટૂંકા સમયમાં જ તૂટી ગયો છે. લોકોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉદાહરણ શિવનું મંદિર છે મોટું, વસ્તીને સાધન લઈને બહુ તકલીફ પડે છે, બરાબર અતિશ પડે છે, એટલે રિપેરિંગ કરવાનું અમે કહેવા માંગુ. વાહન ચાલકો, ખેડૂતો અને શ્રદ્ધાળુઓએ તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી કરીને અકસ્માતો અટકી શકે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર એટલે કે સોઈગામથી અને ઠેઠ દુધોસણ જોડાતો અને સિધા જતા મુખ્ય માર્ગ છે. કસ્ટમ રોડ પણ આને કહી શકાય છે. કનેથી ભારે વાહનો અને મોટા સાધનો ચાલતા હોય છે, પણ અત્યારે આ રોડની સ્થિતિ એટલી બધી ભયંકર, આપ જોઈ શકો દર્શન, એટલા બધા ખાડા પડે છે, એકદમ ભયંકર હતો. વાહન ચાલકોને જવા મુશ્કેલ અને એક શિવ મંદિર આવેલું છે, લુણેશ્વરનું નામનું મંદિર છે, જે ઐતિહાસિક મંદિર. અત્યારે શ્રાવણ માસ શ્રાવણ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા વાહન લઈને ચાલે, એટલે ખૂબ મુશ્કેલ. અત્યારે લોકોની એક જ માંગ છે, તંત્ર પાસે માંગ છે કે સત્વરે આ રોડને રિપેર કરવા. હવે જોવાનું રહે છે કે આટલા વિશાળ આ રોડને તંત્ર ક્યારે રિપેર કરે. આજે રાત્રે વીકેન્ડ. બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં 3 ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે, જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર વિષય પર પત્રો લખવાની સ્પર્ધાનું આયોજન, જિલ્લાની તમામ શાળાઓમાં માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે, નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ કરાશે. ત્યારબાદ 9થી 12મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે.
આઇકોનિક સ્થળ નડાબેટ તથા અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આગામી 12મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે. આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ નગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડવોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે. આ સાથે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 ત્રીજા તબક્કામાં તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે. બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી હતી. તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની વરણી થતાં તેમનો સન્માન સમારોહ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાજેતરમાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમેલા ખેલાડી ઉર્વિલ પટેલ સહિત અનેક સંગઠનો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં છેલ્લા 14 વર્ષ બાદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની વરણી કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ જગતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે શશિકાંત પંડ્યાએ જણાવ્યું કે અત્યાર સુધી બનાસકાંઠાના ક્રિકેટરોને જે અન્યાય થતો આવ્યો છે તે હવે નહીં થાય. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે આ અન્યાયને કારણે જ ઉર્વિલ પટેલ જેવા પ્રતિભાશાળી ખેલાડીને પણ બરોડાથી રમવાની ફરજ પડી હતી. આ સન્માન કાર્યક્રમમાં ઉર્વિલ પટેલની હાજરીથી યુવા ક્રિકેટરોમાં પણ નવો જોમ જોવા મળ્યો હતો. શશિકાંત પંડ્યાના નેતૃત્વ હેઠળ બનાસકાંઠાના ક્રિકેટરોને યોગ્ય તક મળશે અને તેઓ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિકેટ એવી વસ્તુ છે, લોકો એવું કહે કે આમાં ખેલદિલી રાખવી જોઈએ. હું થોડો સ્પષ્ટ કહેવા વાળો માણસ છું એટલે કહું છું. કદાચ કોઈને મારા શબ્દો ગમે ના પણ ગમે. હરિઓમ સાક્ષી છે અમારે. જેવું મારું નામ આવ્યું પ્રમુખ તરીકે, જાણે કોઈ વાવાઝોડું આવવાનું હોય, કોઈનો ગ્રાસ લૂંટાઈ જવાનો હોય, અશોકભાઈ સાહેબ, એવું દોડધામ ચારે બાજુ મચી ગઈ. હું તો મારો પૂર્ણ સમય, મારો ઘર ગણો, પરિવાર ગણો, મારો જે પણ સમાજ ગણો, એ મારો સમગ્ર સમસ્ત સમાજનું માટે હું આજીવન ભેખધારી તરીકે જોડો લઈને સેવા કરવા માટે નીકળેલો વ્યક્તિ. મારી સાથે એ માટે શબ્દો બોલું છું, ક્રિકેટમાં મારે સમય આપવાનો અને ક્રિકેટ માટે મારે મજૂરી કરવાની. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી થરાદ એસટી ડેપોને 3 નવીન બસ ફાળવવામાં આવી છે. આ બસોને લીલી ઝંડી આપીને વિવિધ રૂટ પર દોડતી કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને મોટી રાહત મળશે. શંકરભાઈ ચૌધરીના સહયોગ અને વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા આ નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે થરાદ ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરી, ડેપો સ્ટાફના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય નવી બસોને મોડાસા, હિંમતનગર અને માણસાના રૂટ પર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવા વાહનોથી મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવા મળી રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે થરાદ ડેપોના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ નવી બસોથી થરાદ વિસ્તારના મુસાફરોની લાંબા સમયની માંગ પૂરી થઈ છે અને એસટી સેવામાં સુધારો થશે તેવી અપેક્ષા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું જય જવાન જય કિસાનના નારા સાથે બનાસકાંઠામાં ખેડૂતો ઉતર્યા મેદાને. ખાતરના ભાવ વધારા અને કુદરતી આફતનું વળતર ચૂકવવા ઉગ્ર માંગ. સરકારની લાલ આંખ, ગરીબોના નામે રાશન લૂંટતા નકલી ગરીબો પર તવાઈ. ડીસામાં 1259 કાર્ડ રદ. રણની કાંધીએ બિરાજેલા લુણેશ્વર મહાદેવના મંદિર પર શ્રાવણના સોમવારે ઉમટી ભક્તોની ભીડ. ચામડીના રોગ મટાડતી પાતાળ ગંગામાં ભક્તોએ લગાવી ડૂબકી.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા 1200થી વધુ બીપીએલ કાર્ડ ધારકોના કાર્ડને રદ કરીને એપીએલ કરવામાં આવ્યા છે. આ કાર્ડ આરસી પોર્ટલ પર જાહેર કરવામાં આવેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું છે. સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ સહિત રાશનનો પુરવઠો મળી રહે તે માટે વિશેષ સહાય આપવામાં આવે છે. તેમાં પણ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે અંત્યોદય અને બીપીએલ કાર્ડ દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પાન કાર્ડથી લિંક થયેલા આધાર કાર્ડને હવે રાશન કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે અને તેનાથી ગ્રાહકની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહી છે. તેવામાં ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી પણ રાશન પોર્ટલ પરથી મળેલી માહિતીને લઈ ડીસાના ગ્રામીણ વિસ્તાર વિભાગ દ્વારા 1259 જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડને રદ કરવામાં આવ્યા છે અને તેમનો રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
આ એવા ગ્રાહકો છે કે જે 6 લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા અથવા 25 લાખ કરતાં વધારેનું જીએસટી ટર્નઓવર ધરાવતા હતા. આ ગ્રાહકોનો આર્થિક સ્થિતિ આધાર કાર્ડ, રાશન કાર્ડ સાથે લિંક થવાના લીધે બહાર આવી હોવાનું પુરવઠા મામલતદાર જણાવી રહ્યા છે. ડીસા ગ્રામ્ય તાલુકામાં રેશન કાર્ડ આરસી પોર્ટલ ઉપર અમને જે ડેટા અવેલેબલ થયો હતો એમાં 6 લાખથી વધુ ઇન્કમટેક્સ ભરતા, 25 લાખથી વધુ જીએસટી ટર્નઓવર ધરાવતા અને ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર તરીકે નોંધાયેલા જે વ્યક્તિઓ છે કે જે આર્થિક રીતે સક્ષમ છે એવા લોકોના રેશન કાર્ડ અમે નિયત પ્રોસિજર કરીને 1259 રેશન કાર્ડ નોન એનએફએસએ કરવામાં આવેલ છે. હજુ પણ અમારી પાસે આરસી પોર્ટલ ઉપર ખેડૂતોના ડેટા ઉપલબ્ધ થયેલ છે. એનું પણ અમે નિયત પ્રોસિજર કરી અને મોટા ખેડૂતોના રેશન કાર્ડ પણ નોન એનએફએસ કરવા કામગીરી ચાલુમાં છે. કોઈ જરૂરિયાતમંદને રેશન કાર્ડ ધારક હોય તો એનું પણ અમે અનાજ ચાલુ કરવાની નિયત પ્રોસિજર અરજી લઈને કાર્યવાહી કરી આપીએ છીએ. પરંતુ ખોટા લાભાર્થી લાભ ન લે એ માટે ની એક આ કવાયત છે અને એમાં આર્થિક રીતે સુખી સંપન્ન લોકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવશે તાલુકામાં. ડીસામાં આગામી સમયમાં પણ જેમ જેમ આધાર કાર્ડ દ્વારા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અંગેની માહિતી બહાર આવશે તેમ તેમ અન્ય ગ્રાહકોના બીપીએલ કાર્ડ રદ કરવામાં આવશે અને રાશનનો પુરવઠો બંધ કરવામાં આવશે, જેથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો દુરુપયોગ થતો અટકશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી વિવિધ અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું હતું. ભગવાન શ્રી રામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા અને રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. શનિદેવે પણ સૂર્ય કરતાં વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની પૂજા કરી હતી. શિવ મહાપુરાણ પ્રમાણે પાર્થિવ પૂજનથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે. ત્યાં જ માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે. પાલનપુરમાં શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ 108 માટીના શિવલિંગ બનાવવામાં આવે છે. જે પાર્થેશ્વર શિવલિંગ પર દરરોજ દૂધ સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓનો અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરમાં 1 માસનું અનુષ્ઠાન કરી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા કરવામાં આવે છે. શ્રી કંથેશ્વર મહાદેવ, પાર્થેશ્વર મહાદેવ, પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી શિપ્રાગીરી બાપુ કી, પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કંથેરિયા હનુમાન ધામ ખાતે શ્રી પાર્થેશ્વર મહાદેવ, કંથેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવની કૃપાથી છેલ્લા 20 વર્ષથી શ્રી પાર્થેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરીએ છીએ. જેના ભાગરૂપે આજે અમે અહીંયા 1 મહિનાનું અનુષ્ઠાન કરીએ છીએ. આજે એનો 11મો દિવસ છે. અહીંયા અમે ચીકણી માટી જે તળાવમાંથી શુદ્ધ પવિત્ર લાવી અને એમાંથી જ્યોતિર્લિંગ બનાવીએ છીએ. શિવ પરિવાર બનાવ્યા પછી 108 શિવલિંગ બને છે અને એના ઉપર પછી બ્રાહ્મણ દેવતા આવી અને એને વિધિવત રાજોપચાર, ષોડશોપચાર પૂજા કરાવે છે. દૂધનો અભિષેક થાય છે, ગંગાજળ અભિષેક થાય છે, તમામ દ્રવ્યોનો અભિષેક થાય છે અને શિવ જ્યોતિર્લિંગને વિધિવત પૂજા કરવામાં આવે છે. અહીંયા શ્રી કંથેરિયા હનુમાન ધામ પ્રાચીન જૂનું તીર્થધામ છે, જેમાં અનેક જગ્યાએથી લોકો દર્શને આવે છે. શ્રદ્ધા ભાવના છે. પાર્થેશ્વર મહાદેવની ખૂબ જ મહત્ત્વ છે. ધુષ્માએ આની પૂજા કરી હતી. એના મૃત પુત્રને ભગવાન ભોળાનાથે જીવતો કર્યો હતો. એટલે આ પાર્થેશ્વર ભગવાન રામેશ્વર જ્યોતિર્લિંગ પણ પૃથ્વી એટલે માટીમાંથી જ બનેલું છે એવું છે. એટલે એનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં દરેક જગ્યાએ આમ તો પૂજાઓ થાય છે, પણ પાર્થિવ પૂજાનું બહુ મહત્ત્વ છે. અહીંયા અમે 4 ભક્તો અત્યારે બેસીએ છીએ. દર વર્ષે અમારી કન્ટિન્યુઅસ આ રીતે પૂજા હોય છે. અને કંથેરિયા હનુમાન તીર્થધામ એ આપ તો જાણો છો, મહાન શ્રી શિપ્રાગીરી બાપુએ અહીંયા ખૂબ જ વિકાસ કર્યો છે. તીર્થધામ બની ગયું છે. હાલ લોકો ભાવથી પ્રેમથી શનિવાર મંગળવારે આવે છે, પાન લાડુ ચડાવે છે, બધાની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં આવું પવિત્ર અનુષ્ઠાન બહુ ભાગ્યે થતું હોય છે, જેમાં લાભ લે છે અને લોકો દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. ચીકણી માટી લાવી દરરોજ માટીના 108 શ્રી પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. બાદમાં તેનું બાલારામ નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
અમે શ્રાવણ માસે દર રોજના 108 શિવલિંગ બનાવીએ છીએ અને છેલ્લા 20 વર્ષથી આ શિવ પૂજાનું આયોજન કરવામાં આવે છે. ગુરુ મહારાજના આદેશ અનુસાર રોજે રોજ 108 શિવલિંગ અને એનો શિવ પરિવાર બનાવી અને 16 રીતે પૂજાપાઠ કરીએ છીએ બ્રાહ્મણ દ્વારા અને રોજે રોજ એને બાલારામ વિસર્જન કરવામાં આવે છે. જય સિયારામ. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યારે શ્રાવણ માસમાં પણ અનોખી શિવ ભક્તિ કરી ભક્તો તલ્લીન બની જાય છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે થરાદના જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. મંદિર જાણે શિવમય બન્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. શિવ ઉપાસકો માટે શ્રાવણ માસ એક અનોખો અવસર લઈને આવે છે. આ જ અનુસંધાને જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણના બીજા સોમવારે 11 દ્રવ્યો દ્વારા મહાદેવનો રુદ્રીપાઠ સાથે અભિષેક કરવામાં આવ્યો. આ અભિષેકના લાભાર્થી જયંતીલાલ ભાઈશંકર તરવાડી પરિવાર રહ્યા હતા. આ ઉપરાંત શ્રાવણના દરેક સોમવારે જુદા જુદા યજમાનો દ્વારા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે જાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર 11 વસ્તુ દ્વારા ભગવાન ઉપર અભિષેક કર્યો છે, જેની અંદર શેરડી છે, તલ છે, સરસવ છે, જે આપણા શરીરને સુખની પ્રાપ્તિ કરાવે, આપણને ભગવાનમય બનાવે, એ માટે કરી આપણે ભગવાન ઉપર અભિષેક કર્યો છે. ભગવાને જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને આપણને ભગવાનની ભક્તિ કરવા માટે આ શ્રાવણ માસની અંદર શ્રી જાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર દર સોમવારે એકાદશ એટલે કે 11 દ્રવ્યોથી ભગવાન મહાદેવને રાજી કરવામાં આવે છે, જેનાથી આ સૃષ્ટિનું અહીંયા આવનારા દરેક ભક્તોનું જાગેશ્વર દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે એ આશીર્વાદ માટે કરી અને અમે અહીંયા આગળ એકાદશ દ્રવ્યોથી ભગવાન મહાદેવનો ખૂબ જ સરસ વૈદિક મંત્રથી અમે અભિષેક કરતા હોઈએ છીએ, જેનાથી સુખ શાંતિ ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય અને આપણા શરીરની અંદર બળ મળે અને ભગવાનમય બનીએ એ માટે કરી આપણે અહીંયા આગળ અભિષેક 11 દ્રવ્યોના અભિષેક કરીએ છીએ. બોલો શ્રી જાગેશ્વર મહાદેવ કી જય. મંદિર ખાતે આત્મકલ્યાણ અને સૃષ્ટિના જીવ કલ્યાણ માટે શિવ અઘોર મહામંત્ર દ્વારા અખંડ શિવ યજ્ઞ પણ ચાલી રહ્યો છે, જેના યજમાન ખોડાભાઈ લાલાજી રાજપૂત છે. આ સાથે જ દૈનિક શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ એટલે કે શિવ પાર્થેશ્વર પૂજન પણ નિયમિત રીતે કરવામાં આવે છે, જેના લાભાર્થી જયંતીલાલ ભાઈશંકર તરવાડી પરિવાર, સુની દશરથલાલ અમૃતલાલ અને ગોસ્વામી દેવપુરી ભીમપુરી રહ્યા છે. આ સમગ્ર આયોજનથી થરાદમાં શિવ ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે. બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં આજે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો. શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કથાના 11મા દિવસે શિવ પાર્વતી વિવાહનો ભવ્ય પ્રસંગ યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. શિવ વિવાહના પ્રસંગે ભક્તોએ ઉમંગભેર ચડાવા બોલ્યા હતા, જેમાં કુલ 60,000નો ચડાવો થયો હતો. આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌ ભક્તોએ શિવ પાર્વતીના વિવાહના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા સમગ્ર થરાદમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે. બનાસકાંઠાની એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કાંકરેજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી પોતાની વ્યથા રજૂ કરી છે. ભારતીય કિસાન સંઘની મુખ્ય માંગણી એ છે કે તાજેતરમાં એનપીકે, પોટાશ અને સલ્ફેટ ખાતરમાં થયેલો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદને કારણે ચોમાસું અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. એક તરફ પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ ખાતરના ભાવ વધારાથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. આ ઉપરાંત ખેડૂતોએ એ પણ માંગ કરી છે કે ખેતી માટે અત્યંત જરૂરી એવા યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. હાલમાં યુરિયા ખાતરની અછત પણ ખેડૂતો માટે એક મોટી સમસ્યા બની રહી છે. આવેદનપત્ર દ્વારા ભારતીય કિસાન સંઘે સરકારને ખેડૂતોની આ સમસ્યાઓ પર ધ્યાન આપી વહેલી તકે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં આંદોલન કરવાની ફરજ પડશે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ ખાતરના ભાવ વધારા, કુદરતી આફતથી થયેલ પાક નુકસાનના સર્વે, રીસર્વે, વર્ષોથી ઘણા ખેડૂતોમાં ભૂલો છે તો ઝુંબેશના ધોરણે રીસર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો.
આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ ઉકેલ ના આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતરના ભાવમાં થયેલા 200 થી 300 રૂપિયાના વધારાને પાછો ખેંચવાની માંગ સામેલ છે. આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે. વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોષાય તેમ નથી. ઉપરાંત ખેડૂતોએ ટોલ ટેક્સમાં રાહત આપવાની માંગણી કરી છે. તેમની માંગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. બનાસ નદીમાં થતું અનધિકૃત ખનન રોકવા અને છેલ્લા 9 વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનો રીસર્વે કરાવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકાના બધા ગામના ખેડૂતો ભેગા મળી અને અમીરગઢ ખાતે શ્રી મામલતદાર સાહેબને અમે રેલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રના અંદર અમારા મુખ્ય 4 મુદ્દા છે. આ વર્ષે જે પણ ખેડૂતોએ ઉનાળુ સિઝનની વાવેતર કર્યું હતું એમાં મગફળી અને બાજરી, તો વરસાદ દર વર્ષ કરતાં 15 દિવસ વહેલો આવ્યો. તેના કારણે ખેડૂતોની મગફળી અને બાજરી સંપૂર્ણપણે નષ્ટ પામી છે અને અમુક લોકોએ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે નવું વાવેતર પણ કરી શક્યા નથી અને કોઈકે એમની સગવડ વગર વાવેતર કર્યું છે તો એના અંદર બીજા રાઉન્ડના અંદર એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે ખેતરના અંદર પાણી ભરાઈ ગયું છે. તેથી જે નવું વાવેતર કર્યું છે એ પણ નિષ્ફળ ગયું છે. એના માટે અગાઉ પણ અમે મામલતદાર સાહેબશ્રીને અને પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ઝડપથી સર્વે કરી અને ખેડૂતને સાચો ન્યાય મળે, પણ તે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. તેના માટે અમને એ પણ મુદ્દો લીધો છે કે ઝડપથી કામગીરી પૂર્ણ કરી અને અમને એનો ન્યાય મળે. સર્વે કરીને પછી બીજા નંબરનો અમારો પ્રશ્ન છે કે આજે ખેડૂતોના રીસર્વેના 9 વર્ષથી કામ ચાલી રહ્યું છે પણ હજુ સુધી ખેડૂતોની હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે. ત્યાંનું પણ સરકાર ધ્યાને લઈ અને તરત ને તરત કોઈ એવી ટીમ ગોઠવી અને એ રીસર્વેનું કામગીરી પૂર્ણ કરશે એવી અમને સરકાર જોડેથી આશા રાખીએ છીએ. અમારું નમ્ર વિનંતી છે કે અમારા આ જે ખેડૂતોના પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને ખેડૂતોના ઉકેલ મૂકે એવી અમારી સંપૂર્ણ વિનંતી છે. અને ભાવ વધારો જે છે એ સંપૂર્ણ પાછો ખેંચે એ અમારી રજૂઆત છે. એ રજૂઆતને ધ્યાન લે ને અગર નહીં ધ્યાનમાં લે તો આવતા દિવસોની અંદર ખેડૂતો એના માટે સતત કોઈ કાર્યવાહી આગળ કરે એ જવાબદારી સરકારશ્રીની છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે પડતા પર પાટો જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી કુદરતી આફતોને કારણે ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે મગફળી અને બાજરીના પાકને પણ મોટો ફટકો પડ્યો છે. આ મુશ્કેલીઓ વચ્ચે હવે જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે, પરંતુ વર્ષ 2025ની શરૂઆતથી જ ખેડૂતોને સતત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ કુદરતી આફતોએ પાકને નષ્ટ કર્યો છે તો બીજી તરફ વાવેતરના સમયે જ ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળાના વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ ચોમાસા અને ઉનાળામાં મગફળીના પાકને પણ ભારે વરસાદથી મોટું નુકસાન થયું છે. આખી સિઝન દરમિયાન ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. હવે નવા વાવેતર સમયે ખાતરની અછત સર્જાઈ છે, જેને કારણે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે. ખેડૂતોના પાકને વરસાદથી નુકસાન થયું છે, તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. ખાતરના વધેલા ભાવો અને તેની અછત અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતલક્ષી નિર્ણયો નહીં લે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. રણની કાંધીએ બિરાજેલા લુણેશ્વર મહાદેવના મંદિર પર શ્રાવણના સોમવારે ઉમટી ભક્તોની ભીડ. ચામડીના રોગ મટાડતી પાતાળ ગંગામાં ભક્તોએ લગાવી ડૂબકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે
અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદ પર રણની કાંધીએ બિરાજમાન લુણેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલય ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી. દુધોસણ અને જજામ ગામના સીમાડે આવેલા શિવાલયનો ઇતિહાસ પાંડવોના સમય સાથે જોડાયેલો હોવાનું મનાય છે. સ્થાનિકોના કહેવા મુજબ વનવાસ દરમિયાન પાંડવો અહીંથી પસાર થયા હશે અને શિવલિંગની સ્થાપના કરી હશે. પૂજા માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં ભીમસેને ગદાના પ્રહારથી જમીનમાંથી પાતાળ ગંગા પ્રગટ કરી હશે, જે આજે પણ અવિરત વહ્યા કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે દુષ્કાળ હોય કે પૂર, આ પાણીનો પ્રવાહ ક્યારેય અટકતો નથી. લુણેશ્વર દાદાનું મંદિર છે અહીંયા ચજામની બાજુમાં આવેલું આ, અને શ્રાવણ મહિનામાં દર સોમવારે ઘણા બધા ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. બાજુમાં વહેતી ગંગા છે, તમને બતાવશું. આજુબાજુના વિસ્તારમાં કેટલાય કિલોમીટરમાં ક્યાંય પાણી નથી નીકળતું જમીનમાં, અને અહીંયા સ્વયંભૂ પ્રગટ થાય છે. અને દુષ્કાળ હોય કે ચોમાસું હોય, સતત આ પાણી વહેતું રહે છે, અને અહીંયા દરેક માણસોની મનોકામના પૂરી થાય છે એવી માનતા છે. અને દરેક માણસ આવે એટલે આ કુંડમાં હાથમાં પાણી લઈને અંદર નાખે પોતાની કોઈ મનોકામના કરીને, અને જો અંદરથી ફુગ્ગા નીકળે, પરપોટા થાય તો એની મનોકામના પૂરી થાય એવું બધા કહે છે. અને ના થવાની હોય તો પરપોટા નીકળતા નથી, તો એના ઉપરથી પણ ખ્યાલ આવે. તો ખૂબ શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને માણસોની બહુ લાગણી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્થાનિક માન્યતા મુજબ આ પાતાળ ગંગાના પાણીમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ચામડીના રોગો જેવા કે દાદર અને ખરજવા મટી જાય છે. અનેક લોકોને આનાથી ફાયદો થયો હોવાનું કહેવાય છે. આ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલું દુધોસણ અને જજામની સીમમાં રણની ગાંધીને આવેલું એક ભગવાન શંકરનું મંદિર છે. આના કથાનક વિશે વાત કરવામાં આવે તો લાક્ષાગૃહમાંથી પાંડવો જે જીવિત બહાર નીકળ્યા એ સમયે 12 વર્ષના વનવાસ દરમિયાન કુંતી માતાજી સાથે તેઓ અહીં વનવાસમાં ફરતા ફરતા આવેલા. એમને એક નિયમ હતો કે ભગવાન શિવની પૂજા કર્યા સિવાય ભોજન ગ્રહણ ના કરવું, અને એ સમયે અહીં એમણે શિવલિંગની સ્થાપના કરી હશે. અને શિવલિંગની પૂજા કરવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ એ સમયે વચેટ પાંડવ ભીમસેને અહીં ગદા પ્રહાર કરી અને પાણીની પાતાળ ગંગા પ્રગટ કરેલી એવું મનાય છે. અને લગભગ ત્યારથી અત્યાર સુધીમાં
સતત વહેતી ગંગા એક ધારું પાણી અહીં વયા કરે છે. જોવા જઈએ તો આ એક રણની ગાંધીને અડીને આવેલો વિસ્તાર છે. ચાહે પૂર હોય, દુષ્કાળ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, એક સરખું અહીં પાણી સતત વયા કરે છે. એવું કહેવામાં આવે છે કે આ કુંડના પાણીની અંદર વહેલી સવારે કદાચ કોઈ ચામડીના રોગવાળો વ્યક્તિ અહીં સ્નાન કરે તો એનો ચામડીનો રોગ પણ મટે છે. ખૂબ જ આસ્થાળુ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. મંદિર ટ્રસ્ટના સંચાલક દાનાજીએ જણાવ્યું હતું કે આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં પાટણની સરસ્વતી નદીના તટ બાદ માતૃતર્પણ વિધિ પણ થાય છે. શ્રદ્ધાળુઓ અહીં વૈદિક વિધિથી માતૃતર્પણ કરીને પુણ્યાત્માઓને મોક્ષ અપાવે છે. સોમવારના દિવસે જ દરેક સોમવારે શ્રદ્ધાળુઓ અહીંયા આવી રીતે આવતા જ હોય છે અને જે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભોજન પ્રસાદ જે ચાલતો હોય છે તેનો પણ એક લહાવો લે છે. અને અહીંયા વહેતી ગંગા જે 24 કલાક પાણી વહ્યા જ કરે છે. જે આટલામાં એક કોઈ એવું પ્રવાસન સ્થળ નથી, જે પ્રવાસન સ્થળ છે. એક અહીંયા અલગ જ અનુભવ થાય છે. જે મહાદેવનો અહીંયા બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લાને અડીને આવેલું આ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. જે ખારા રણમાં મીઠી વીરડી સમાન કહેવામાં આવે છે. જે અનેક શ્રદ્ધાળુઓ, જે ભક્તો હોય, જે જાત્રાળુ જતા હોય એને રહેવા માટેનું પણ એક આસ્થાનું કેન્દ્ર અહીંયા મળી રહે છે. અને દરેક શ્રદ્ધાળુઓ આવી અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સમય જતાં દાતાઓના સહયોગથી અહીં નવીન મંદિર બનાવવામાં આવ્યું છે. સાથે જ હવે ડામર રોડ, વીજળી અને પાણીની પણ સુવિધા ઉપલબ્ધ છે. શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના તહેવારોમાં ભક્તો માટે ભોજન પ્રસાદ અને રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રકૃતિના ખોળે વસેલા આ પૌરાણિક શિવાલયના દર્શનાર્થે આવે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ધાનેરામાં ડિપ્થેરિયાનો શંકાસ્પદ કેસ, 7 વર્ષના બાળકનું મોત. 2017 પછી ફરી ડિપ્થેરિયાનો કાળો પડછાયો ધાનેરા પર. આરોગ્ય વિભાગ એક્શનમાં. જય જવાન જય કિસાનના નારા સાથે બનાસકાંઠામાં ખેડૂતો ઉતર્યા મેદાને. ખાતરના ભાવ વધારા અને કુદરતી આફતનું વળતર ચૂકવવા ઉગ્ર માંગ. સરકારની લાલ આંખ, ગરીબોના નામે રાશન લૂંટતા નકલી ગરીબો પર તવાઈ. ડીસામાં 1259 કાર્ડ રદ. રણની કાંધીએ બિરાજેલા લુણેશ્વર મહાદેવના મંદિર પર શ્રાવણના સોમવારે ઉમટી ભક્તોની ભીડ. ચામડીના રોગ મટાડતી પાતાળ ગંગામાં ભક્તોએ લગાવી ડૂબકી. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.